આપણને બે કાન આપ્યા છે. એક કાનેથી સાંભળો, બીજા કાનેથી કાઢી દો. બેસ્ટ ઓપ્શન. મેદાનનો લોટ હતો ને એ બંધાઈ ગયો છે મસ્ત. ને શું બેન મજામાં? તો જો આપણે આવા બીજો લોટ એવો બંધાઈ જશે ને, જો આપણે રાખવું સરસ વધારી લાવી વરસાદ એક બે વખત થોડા ઝાપટા માંગ્યા એટલે આપણે સીલ કરીશું ને પરમ દિવસે બીજી બાજુ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જે ભોજરમાં અને જો આપણે સરસ મજાની સેવા પૂજાઈ કરી દીધી છે ભગવાનની, અને દીવાબત્તી કરી દીધી છે. તો હું તમને દર્શન કરાવી દઉં. પહેલાં તો હું પહેલાં પાઠ કરી દઉં. મારા ભોજનમાંનો જે ગરબો ને કરવાનું હોય છે ને આનંદનો, એ કરી દઉં અને પછી આપણે બધા મળીએ. અને 9:15 થઈ ગયા છે. આપણે સેવા પૂજાને બધું થઈ ગયું છે અને હવે આપણે હું ને તું બંને જણ ચા નાસ્તો કરવા માટે ગોઠવી જઈએ છીએ. તો હું તમને બતાવું, આજે ચા નાસ્તામાં તો આપણે ફેવરેટ વસ્તુ લીધી છે. જો અશ્વિન પાઠક દાદાનું સુંદરકાંડ અત્યારે ચાલુ છે. હું ને તું બંને જણા ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. ને તું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે ભૂચરમાં નેન્સી જે આપણે સીલ કરી હતું ને આપણે પરમ દિવસે, બીજી બાજુથી પણ આ સીલ તો ખુલી જ ના. જો મસ્ત રોટલો લઈ લીધો છે, અંદર ઘી લગાવી દીધું છે, આપણે ઘરનું બનાવેલું મસ્ત ઘી, એકદમ સુગંધિત વાળું ઘી. પછી ચા લઈ લીધી છે અને જો ચા કાઢતો થોડી મારાથી ચા ઢળી ગઈ છે અને નેન્સીને વાટકીમાં ચા પીધો. મને છે ને આરે સ્ટીલના કપમાં ચા ફાવ પીતો, કો તો પછી કેવું હોય ગ્લાસમાં મને ફાવ. શું કેવું નેન્સું? હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. અને જો આજે આપણે પૂરીના 2 પૂરીના ઓર્ડર છે, એક તીખી પૂરીનો અને એક ફરસી પૂરીનો, જે આજે આપણે બનાવવાનું છે. તો એના માટે બધી તૈયારી કરી દીધી છે, હું તમને બતાવું. તો જો 500 ગ્રામ પૂરી બનાવવાની છે, ફરસી પૂરી. તો એના માટે લોટ લઈ લીધો છે આપણે, પછી જીરું શેકવા માટે મૂકી દીધું છે અને પછી આપણે લોટ બાંધીએ. તો ત્યાં સુધીમાં નેન્સું શેકી દે જીરાને, બરાબર? નેન્સું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ભોજનમાં. જય ભોજન. તો શું કરો તમે? આ ફરસી પૂરીનો લોટ બાંધવાનો, તો જીરું શેકી દઈને અંદર મસાલો કરી દઈએ. જો મેદાનો લોટ હતો ને એ બંધાઈ ગયો છે મસ્ત, અને એના ઢાંકણું ઢાંકી ડબ્બાને બંધ કરી દીધો છે, જેથી કરીને મસ્ત લોટ એકદમ કૂણો થઈ જશે. પછી જો બીજો લોટ બંધાય છે તીખી પૂરીનો, જે નેન્સી અત્યારે બાંધવા બેઠી છે. નેન્સી બેન મજામાં? નેન્સીને મજા પડી જઈ છે. તો જો આપણે આવા બીજો લોટ એવો બંધાઈ જશે ને, જો પાણી તપેલીમાં લીધું છે અને નેન્સી લોટ બાંધવા માટે બેઠી છે. તો હવે આપણે ધીમે ધીમે આગળ કામ વધારીએ ભગવાનની દયાથી. તો નેન્સી લોટ બાંધી દે ને ત્યાં સુધીમાં હું હવે રસોઈ કરી દઉં. તો થઈ ગયા છે બપોરના 4. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? આજે આપણો ફરસી પૂરીનો જે ઓર્ડર હતો, સવારે 10 કે 11 વાગ્યા પછી લોટ બાંધીને રાખ્યો હતો, સવારે તમને બતાવ્યું હતું જ. તે અત્યારે જો આપણે પૂરી ખાસી બધી વણી દીધી છે. આ બાજુ વણી ગઈ, આ બાજુ વણી ગઈ, હવે આટલી બાકી રહી છે. તે હવે આ કાર્યક્રમ પૂરો કરવાનો છે. પછી તીખી પૂરી આપણે બનાવવાની છે. તે જે એનોય લોટ બાંધીને રાખ્યો છે, પણ પહેલાં આ કરી દઈએ ને પછી એનો વારો લેવાનો છે. તો આપણે આજે આ ફરસી પૂરીનો ઓર્ડર પૂરો કરવાનો. તો થઈ ગયા છે સાંજના 6:24 અને જો આપણે પૂરીને વણવાનું હતું ને ક્યારનું વણીને મૂકી દીધું છે. 5 વાગે, 4:45 વાગે તો પૂરું થઈ ગયું હતું, પણ એને સુકાવવા માટે મૂકી છે. અને કેવું હતું કે મારે પાઠ નહીં કરવાનું છે ને, એટલે મેં કીધું પહેલાં એ બધું કરી દઉં અને પછી હું એને શાંતિથી તળવા માટે બેસું, કારણ કે પૂરી તળતે થોડી વાર તો લાગે ને. એટલે પછી આપણે તળીએ, પહેલાં દીવાબત્તીનું ને બધું કામકાજ પતાવી દઈએ, કારણ કે 6:24 તો થઈ જ ગઈ છે. તો જો આપણે બધી પૂરીઓ વણી ગઈ છે. આપણા ફરસી બનાવી હતી, તળ્યા પછી તમને ખબર પડશે. અને બીજી આ તીખી પૂરી બનાવી દીધી છે. અને જો બહારનો દિવસ કેવો છે, આજે આખો દિવસ આવું જ રાખ્યું છે. સરસ અંધારીને આવ્યું હતું. વરસાદ 1-2 વખત થોડા ઝાપટા ના કહેવાય, એટલે કેટલાક બહુ ઝાપટા ના કહેવાય, પણ એમ તો થોડું પલાળીને બધું જતો રહેતો હતો આખો દિવસે. તો વાતાવરણ તો મસ્ત કર્યું, મજા આવે એવું. અને મોરલા તો કેટલા બધા ખેતરમાં ફરે છે ને, પણ અહીંયાથી દેખાશે નહીં, કારણ કે બહુ દૂર થઈ જાય છે ને, એટલા માટે. તો જો મેં તમને બહારનો નજારો તો બધો બતાવી દીધો, બરાબર? હજુ કપડાં બપડા સુકાયા નહીં, કારણ કે વાતાવરણ આજ તો સવારનું એવું કર્યું છે. 3 થી 4 વખત ઝાપટા પડી જાય, પણ ઝાપટો એટલે કેવો, કોઈ ઝાપટો ના કહેવાય ને. ઠીક છક કરીને પછી જતો રહેશે, બધું પલાળીને આવતો નહીં આગળથી. એને ખોટું લાગી ગયું આપણા બધાથી.
તો કંઈ વાંધો નહીં, ચલો એ એનું કામ કરશે, એનો ટાઈમ થશે એટલે તો કરી જ દેવાનો છે. તો આપણે હવે નેન્સીબેનને મળી લઈએ. તો આપણે હવે નેન્સીબેનને મળી લઈએ. બહારનું દ્રશ્ય જોઈ લીધું અને જો નેન્સી અને બહાર ઊભી જોઈ જાય છે. આજ જો કપડાં બપડા સુકાયા નહીં, કારણ કે વાતાવરણ એવું હોય છે ને એટલે કપડાં સુકાતા નહીં. તો આપણે આજે નેન્સીબેનને મળી લઈએ. નેન્સીબેન, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ રહેવાનું આપણી જોડે. તો ગમે એવું ટેન્શન હોય આપણે આપણી જ રીતે મજામાં જ રહેવાનું. જો એક વાત કહો, યાદ રાખવાનું કે છે ને આપણને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. દુનિયાએ આપણી ઉપર ત્યારે જ વિશ્વાસ કરે જ્યારે આપણને આપણી ઉપર વિશ્વાસ હોય. લાઈક કેવું હોય કે છે ને આપણે કોઈ કામ કરતા હોઈએ ને તો અમુક ટાઈમ એવો બી આવે કે લોકો છે ને આપણને ક્રિટિસાઇઝ કરે કે ડિમોટિવેટ કરે કે આ તારાથી નહીં થાય, કે એવી રીતના એવું કહેવામાં આવે કે આ આપણાથી થાય ના થાય. પણ કોઈ બી કામ કે કોઈ બી આપણે કહેવા જઈએ ને તો કંઈ નાનું કે મોટું નહીં હોતું. આપણને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે આ કામ જે આપણે કરીએ છીએ સાચું કરીએ છીએ. આપણાથી રોજ ભૂલો થાય પણ રોજ એ ભૂલમાંથી નવું શીખીને બીજા દિવસ કંઈક નવો સ્ટેપ લેવાનો. રોજ તમે નાનો સ્ટેપ લેશો ને તો તમને ખબર બી નહીં હોય કે તમને છે ને ક્યારે બહુ મોટી આપણને એમ ઇમેજ બી ના કર્યું હોય ને એવી આપણને સક્સેસ મળી જાય. નેન્સુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જય બોચરમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને આપણે છે ને મજામાં જ રહેવાનું. આપણે છે ને કોઈ ટેન્શન લેવાનું જ નહીં, બધું ભગવાનના માથે છોડી દેવાનું. તો જો છે ને એક વાત કહું, આપણને છે ને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે છે ને લોકો બી આપણી ઉપર ત્યારે જ વિશ્વાસ કરે કે જ્યારે છે ને આપણને આપણી ઉપર જ વિશ્વાસ હોય. કારણ કે કેવું હોય કે અમુક ટાઈમ આપણી લાઈફમાં બી એવું આવે છે કે જેમાં છે ને લોકો છે ને આપણને ક્રિટિસાઇઝ કરે કે ડિમોટિવેટ કરતા હોય કે નહીં તું આ ના કર, આ તારાથી નહીં થાય. પછી આ કામ છે ને નાનું છે, આ કામ મોટું છે, આ કામ આપણાથી થાય, આ કામ આપણાથી ના થાય. પછી કેવું હોય કે આપણા છે ને લોકો આવું કામ ના કરી શકે. બરાબર? મતલબ આવું બી લોકો કહેવાવાળા હોય છે. કેવું હોય, બે બાજુ હોય, કોઈ બી સાઈડ હોય ને તો અમુક લોકો સારું કે અમુક લોકો ખરાબ કે. તો કેવું હોય અમુક ટાઈમે આપણે બધાની વાત સાંભળવાની. જેટલી સારી હોય ને કોઈ બી ગમે એવું માણસ હોય પણ છે ને એની કોઈ બી સારી વાત હોય ને તો આપણે ધ્યાનમાં રાખવાની. બાકી આપણને લાગે કે નહીં આ વાત આપણા કામની છે જ નહીં તો છે ને ભગવાને આપણને બે કાન આપ્યા છે. એક કાનેથી સાંભળો, બીજા કાનેથી કાઢી દો. બેસ્ટ ઓપ્શન ભગવાને બે કાન જ એની માટે આપ્યા છે. કારણ કે કેવું હોય કે તમે કંઈ કરશો તો તમે આગળ વધશો, કાં તો તમને એવી ખબર પડશે કે નહીં આ કામ મતલબ આટલેથી હવે આપણે આગળ બીજું કંઈ કરવાનું છે. તો આજના આપણે જો 2 ઓર્ડર પૂરા કરી દીધા છે, તીખી પૂરી અને ફરસી પૂરીના. સરસ રીતે બની ગયા છે, બંને પૂરી મસ્ત બની છે. અને આપણે વિડીયો મૂકીએ છીએ એનાથી આપણને બીજા ઓર્ડર બી મળવા લાગ્યા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો અમને આટલો બધો સાથ આપ્યો છે. તો મમ્મીના બંને ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ સાથે જ મમ્મીનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરી દેજો. તો કાલે મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં.